નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિતમાં આપણે પ્રકરણ 3 ની અંદર સ્વાધ્યાય 3.1 અને 3.2 પૂર્ણ કર્યા બાદ આજે આપણે ચતુષ્કોણના પ્રકારો તરફ આગળ વધશું। તો ચતુષ્કોણના મુખ્ય જે આપણા પાઠની અંદર આપણા પ્રકરણની અંદર ભણવાના જે 3 ચતુષ્કોણ છે, સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ, તેના વિશે હું વાત કરું છું। તો સૌપ્રથમ સમલંબ ચતુષ્કોણ એટલે શું? જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય। હું આકૃતિ દોરી અને સમજાવવાનો પ્રયાસ કરું છું। દાખલા તરીકે હું કોઈ એક આકૃતિ દોરું છું। આ રીતે કોઈ એક ચતુષ્કોણની આકૃતિ છે, તો આ ચતુષ્કોણની અંદર સામસામેની એક જોડ કેવી હોય? સમાંતર હોય। કેવી હોવી જોઈએ? સમાંતર। દાખલા તરીકે ઉપરની અને નીચેની બાજુ છે એ બંને બાજુઓ એકબીજાને સમાંતર છે। સમાંતર એટલે શું? જે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો કે કોઈ બે રેખા છે એને ગમે તે રીતે અનંત સુધી વિસ્તરાવીએ તો પણ એ બંને એકબીજાને ક્યાંય છેદે નહીં, તો તેને સમાંતર કહેવાય, બરાબર। જો બે બાજુઓ ફક્ત એક જ જોડની બાજુઓ, બંને બાજુઓ સમાંતર હોવી જોઈએ નહીં। આ બાજુ અને આ બાજુ સમાંતર નથી, જ્યારે ઉપરની અને નીચેની બાજુ છે એ સમાંતર છે, તો આવા ચતુષ્કોણને કેવો ચતુષ્કોણ કહેવાય? સમલંબ ચતુષ્કોણ। હજુ એક આકૃતિ દોરું છું। દાખલા તરીકે આ રીતે કોઈ એક ચતુષ્કોણ છે, તો આ ચતુષ્કોણ છે, આ ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહી શકીએ। જો આ આકૃતિની અંદર પણ આ બાજુ અને આ બાજુ બંને સમાંતર છે, પણ આ બંને બાજુઓ ઉપરની અને નીચેની બાજુઓ સમાંતર નથી, ફક્ત એક જ જોડ સમાંતર હોવી જોઈએ, તો એવા ચતુષ્કોણને કેવો ચતુષ્કોણ કહેવાય? સમલંબ ચતુષ્કોણ। ત્યારબાદ વાત કરીએ પતંગાકાર ચતુષ્કોણ, અથવા તો તેને પતંગ પણ કહેવાય છે, બરાબર। પતંગાકાર ચતુષ્કોણ, જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બે અલગ અલગ જોડ સરખી હોય। જુઓ આ રીતે આપણે એની આકૃતિ દોરી શકીએ કે નામ જ એનું પતંગાકાર ચતુષ્કોણ છે, તો તેનો આકાર પણ કેવો હોય? પતંગ જેવો જ હોય, બરાબર। આ થયો પતંગાકાર ચતુષ્કોણ, જેની અંદર પાસેની બાજુઓની બે અલગ અલગ જોડ સરખી હોય। આ બાજુ અને આ બાજુ છે એ બંને બાજુનું માપ કેવું હોય? સરખું। જ્યારે નીચેની આ બંને બાજુઓ છે, આ બંને બાજુઓના માપ પણ કેવા હશે? સરખા। તો આવા ચતુષ્કોણને કેવો ચતુષ્કોણ કહેવાય? પતંગાકાર ચતુષ્કોણ। હજુ એક આકૃતિ દોરું છું। દાખલા તરીકે આવી કોઈ આપણે આકૃતિ દોરશું, તો આ આકૃતિની અંદર પણ આ બંને બાજુઓ છે એનું માપ સરખું છે, એવી જ રીતે આ બંને બાજુઓ છે એનું માપ પણ સરખું છે, બરાબર। આ થયો પતંગાકાર ચતુષ્કોણ। હવે કોઈ પણ આકૃતિ છે, ચોરસ છે, દાખલા તરીકે આ કોઈ ચોરસ છે, તો શું આ ચોરસને પતંગાકાર ચતુષ્કોણ કહી શકાય કે ન કહી શકાય? ચોરસ છે, આ ચોરસને હું આ રીતે ત્રાસો દોરું, દાખલા તરીકે ચોરસ છે, આ જ ચોરસને હું આ રીતે ત્રાસો દોરીશ, તો આ શું બની જશે? પતંગાકાર ચતુષ્કોણ। જો આપણી શરત શું છે? તો કે પાસેની બાજુઓ સરખી હોવી જોઈએ। આ બંને બાજુઓ સરખી છે, આમાં પણ આ બંને બાજુઓ સરખી છે, અને આ નીચે છે એ બંને બાજુઓ પણ સરખી છે, તો ચોરસ છે એ પણ એક કેવો? પતંગાકાર ચતુષ્કોણ ચોરસને કહી શકાય। નીચેની બંને આકૃતિઓ છે એ તમારે દોરવાની નથી। આ આકૃતિ સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ, અને ત્યારબાદ વાત કરશું સમાંતર બાજુ ચતુષ્કોણ। જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોય। બે વસ્તુ યાદ રાખવાની છે, ફક્ત સમાન નહીં કે ફક્ત સમાંતર નહીં, પણ સમાન પણ હોવી જોઈએ અને સમાંતર પણ હોવી જોઈએ। જો આ ચતુષ્કોણ છે, આમાં સામસામેની બાજુઓ સમાન છે અને સમાંતર પણ છે, આ બંનેને અનંત સુધી ગમે તેમ વિસ્તારીએ આપણે તો પણ બંને એકબીજાને ક્યાંય છેદશે નહીં। આ સામસામેની બાજુઓ સમાન છે અને સમાંતર છે, એવી જ રીતે આ બંને બાજુઓ પણ કેવી છે? સમાન અને સમાંતર છે, બંનેનું માપ પણ સરખું છે અને બંને એકબીજાને સમાંતર છે, તો આવો ચતુષ્કોણ છે તેને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ। હજુ એક ઉદાહરણ આપું છું, આ રીતે આપણે દોરી શકીએ। આ કોઈ આકૃતિ છે,
જુઓ આકૃતિની અંદર પણ આ બંને બાજુઓ છે એનું માપ સરખું છે અને એકબીજાને સમાંતર છે. એવી જ રીતે આ બંને બાજુઓનું માપ પણ સરખું છે અને સમાંતર છે. તો ચોરસ છે એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ. લંબચોરસ છે તેને પણ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ. હવે આ બધી વિગત છે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. વિસ્તૃત માહિતી માટે તમારે તમારા પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરવાનો છે. અને હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેના 3 મુખ્ય અંગો છે જેના વિશે હું તમને લખાવી દઉં છું. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય છે. બરાબર, કોઈ પણ સમાંતર બાજુ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ એની અંદર સામસામેના ખૂણાઓ ના માપ કેવા હોય છે? સરખા, અથવા તો આપણે આ રીતે લખીએ સમાન હોય છે. સામસામેના ખૂણાઓના માપ સરખા હોય છે. દાખલા તરીકે જેટલું માપ આ ખૂણાનું છે એટલું જ માપ એની સામેના ખૂણાનું પણ હોય. એવી રીતે બીજો એક ગુણધર્મ છે પાસ પાસેના ખૂણાઓ. પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય છે. કેવા હોય છે? પૂરક. પૂરક એટલે શું? તો કે બંને ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. કેટલો થાય? 180 અંશ. દાખલા તરીકે આ કોઈ ચતુષ્કોણ છે, આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને આપણે નામ આપી દઈએ ABCD. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર જેટલું માપ A નું હશે એટલું જ માપ કોનું હશે? ખૂણા C નું. જેટલું માપ B નું હશે એટલું જ માપ કોનું હશે? ખૂણા D નું. બીજો ગુણધર્મ હતો પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય છે. એટલે કે આ A ની પાસેનો ખૂણો કયો છે? B. એટલે કે A નો અને B નો સરવાળો કેટલો થાય? 180 અંશ. અથવા તો A ની પાસેનો ખૂણો કયો છે? D. તો A નો અને D નો સરવાળો પણ કેટલો થાય? 180 અંશ. D નો અને C નો સરવાળો પણ કેટલો થાય? 180 અંશ. એટલે કે પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય છે. અને ત્યારબાદ છે વિકર્ણો પરસ્પર દુભાગે છે. વિકર્ણો પરસ્પર દુભાગે છે, એટલે કે બે સરખા ભાગ કરે છે. વિકર્ણો કઈ રીતે દોરવા, જે આપણે અગાઉના વિડીયોની અંદર શીખી ગયા છીએ. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આ 3 શરતો લાગુ પડશે. સામસામેના ખૂણાઓના માપ સરખા હોય છે, પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય છે અને વિકર્ણો છે એ પરસ્પર દુભાગે છે. બરાબર, આ થયા આપણા 3 ચતુષ્કોણના પ્રકારો. સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. આટલી વસ્તુ છે તમારે ફેરબુકની અંદર લખવાની છે. પ્રશ્ન પહેલો આપે છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. તમને આપેલ કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવે વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો. આપણો પહેલો પ્રશ્ન છે AD બરાબર ખાલી જગ્યા. હવે જોવાનું છે આમાં AD ક્યાં આપેલું છે? તો આ AD આપેલું છે. AD બરાબર શું? AD જેટલું માપ કોનું હશે? કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય? સરખા. તો AD ની સામેની બાજુ BC અથવા તો CB. એટલા માટે આપણે લખશું AD બરાબર BC. આવું થાય છે એ માટેનું કારણ શું આપણે લખવાનું છે? તો કે સામસામેની બાજુઓ કેવી હોય છે? તો કે સમાન હોય છે. બરાબર. ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન ખૂણો DCB બરાબર ખાલી જગ્યા. પહેલા આપણે જોવાનું છે કે ખૂણો DCB ક્યાં આપેલો છે? તો DCB એટલે કે આ ખૂણો C છે એની વાત કરવામાં આવે છે. તો એના જેટલું માપ કોનું હશે? મેં કીધેલું કે સામસામેના ખૂણાઓ સરખા હોય છે. તો ખૂણા C ની સામેનો ખૂણો A. તો ખૂણા C નું અને ખૂણા A નું માપ કેટલું થશે? સરખું. તો આ A માટે આપણે શું લખી શકીએ? તો કે ખૂણો DAD અથવા તો BAD. બરાબર. એટલા માટે લખશું ખૂણો DCB બરાબર ખૂણો DAD. બરાબર. ફરીથી સમજાવું છું. DCB એટલે આ ખૂણા C ની સામેનો ખૂણો કયો છે? ખૂણો A. તો આ બંને ખૂણાનું માપ સરખું હોય. તો આ A એટલે કયો ખૂણો? તો કે ખૂણો DAB અથવા તો BAD. શા માટે એવું થાય? આવું થવા માટેનું કારણ શું? તો કે સામસામેના
ખૂણાઓના સામસામેના ખૂણાઓનામાં સમાન હોય છે. ત્યારબાદ આપણો ત્રીજો પ્રશ્ન OC બરાબર કરી દઈએ. OC એટલે કે આ બિંદુ O થી લઈને આ C સુધીનું માપ છે. આના જેટલું માપ બીજા કોઈનું હશે તો કે O થી A સુધીનું માપ. શા માટે? તો કે વિકર્ણો પરસ્પર દુભાગે છે કે જેટલું માપ O થી C બિંદુ O થી C સુધીનું છે એટલું જ માપ બિંદુ O થી A સુધીનું છે. બરાબર. શા માટે? તો કે વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલા માટે આપણે લખશું વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે બે સરખા ભાગ કરે છે. બિંદુ O થી જેટલું માપ A સુધીનું છે એટલું જ માપ બિંદુ O થી C સુધીનું છે. ત્યારબાદ માપકોણ DAB વત્તા CDA. હવે જોવાનું છે DAB એટલે કે આ કોણ DAB વત્તા CDA એટલે કે કોણ A વત્તા કોણ D. કોણ A વત્તા કોણ D એટલે શું? તો કે 180 અંશ. શા માટે 180 અંશ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓ છે. પાસ પાસેના ખૂણાઓ કેવા હોય? પૂરક કોણ હોય અથવા તો પાસ પાસેના ખૂણા પૂરક હોય. D અને A છે પાસ પાસેના ખૂણા છે તો બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ. એટલા માટે આપણે લખશું પાસ પાસેના ખૂણા. પાસ પાસેના ખૂણાઓ કેવા હોય છે? પૂરક હોય છે. પૂરક એટલે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. બરાબર. એટલા માટે આપણે લખશું પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય છે. જેવી રીતે D નો અને A નો સરવાળો 180 થાય તેવી રીતે A નો અને B નો સરવાળો પણ 180 થશે. B નો અને C નો સરવાળો 180 થશે. C નો અને D નો સરવાળો 180 અંશ થશે. કોઈ પણ રીતે ખૂણાઓ પાસ પાસેના બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય. ચલો ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં x y અને z ના મૂલ્ય શોધો. તમને પહેલો પ્રશ્ન આપેલો છે આકૃતિની અંદર ABCD નામનો એક ચતુષ્કોણ છે. x y અને z ની કિંમત તમારે મેળવવાની છે. સમાંતર બાજુ ચતુષ્કોણના આપણા ગુણધર્મો છે કે સામસામેના ખૂણાઓ સરખા હોય અને પાસ પાસેના ખૂણા પૂરક હોય. તો આ 100 અંશ આપેલા છે તો આ 100 અંશ છે D છે. D ની સામેનો ખૂણો D. તો આનું માપ 100 અંશ છે તો એની સામેના ખૂણાનું માપ પણ કેટલું થશે? 100 અંશ. એટલા માટે આપણે લખશું અહીં y બરાબર 100 અંશ. શા માટે? તો કે સામસામેના ખૂણા. આવું થવા માટેનું કારણ શું? તો કે સામસામેના ખૂણા છે એટલા માટે. સામસામેના ખૂણાઓ છે એના માપ સરખા હોય. હવે y ની કિંમત આપણે મળી ગઈ 100 અંશ. હવે x અને z તરફ આગળ વધીએ તો y ની બાજુનો ખૂણો x છે અથવા તો y ની બાજુનો ખૂણો z છે. તો બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ. એટલા માટે આપણે લખશું હવે x y બરાબર 180. x નો અને y નો સરવાળો કેટલો થશે? 180. શા માટે? તો કે પાસ પાસેના ખૂણા. પાસ પાસેના ખૂણા છે એ પૂરક હોય છે એટલે બંનેનો સરવાળો છે 180 અંશ થાય. તો તેથી આપણે લખશું x એટલે કેટલા? x ની કિંમત આપણે મેળવવાની છે. x y એટલે 100 બરાબર 180. તેથી x બરાબર શું થશે? 180 માંથી 100 બાદ કરશું. x બરાબર 180 અંશ ઓછા 100 અંશ. તેથી x બરાબર 180 માંથી 100 બાદ કરશું તો કેટલા વધશે? 80. y ની કિંમત 100, x ની કિંમત 80. હવે શું માંગે રહ્યું? z. તો z અને x છે એ બંનેના માપ કેટલા થશે? સરખા થશે. હવે z બરાબર x આવું લખી શકાય. z ની અને x ની કિંમત સરખી હશે. શા માટે? આપણે લખશું સામસામેના ખૂણા. કેવા ખૂણા? સામસામેના ખૂણા. હવે આપણે બધાની કિંમત મળી ગઈ. z ની કિંમત પણ આપણે મળશે. z બરાબર x અને z સરખા છે. x ની કિંમત 80 મળે તો z ની કિંમત પણ કેટલી મળશે? 80. આ રીતે બધાની કિંમત મળી ગયા પછી નીચે આપણે લખવું પડશે. આમ અહીં બધાની કિંમત એક વખત ગણિતે લખશું. x બરાબર 80, y બરાબર 100 અને z બરાબર 80. ત્રણેયની કિંમત
x 80 અંશ, y 100 અંશ અને z 80 અંશ. દરેક દાખલાની અંદર આ રીતે આવું થવા પાછળનું કારણ શું છે? સામસામેના ખૂણા છે, પાસપાસેના ખૂણા છે. આ દરેક વસ્તુ ખાસ યાદ રાખવી અને દરેક વસ્તુ એ રીતે લખવી ફરજિયાત છે. બરાબર? આવું થવા માટેનું કારણ શું? તો પાસપાસેના ખૂણા કે સામસામેના ખૂણા. બરાબર? ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન, સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે જેની અંદર x y અને z ની કિંમત આપણે મેળવવાની છે. તો આપણે x ની કિંમત કઈ રીતે મળશે? તો કે પાસપાસેના ખૂણા એટલે કે અહીં x 50, અહીં x 50 બરાબર 180. એવું જરૂરી નથી કે પહેલા x ની કિંમત જ મેળવવી, y ની કિંમત મેળવવી, z ની કિંમત કોઈ પણ ક્રમમાં આપણે કિંમત મેળવી શકીએ. x 50 અંશ બરાબર 180. શા માટે? તો કે પાસપાસેના ખૂણા, પાસપાસેના ખૂણા. તેથી x બરાબર 180 50 180 માંથી 50 બાદ કરશું તો આપણે x ની કિંમત મળશે 130 અંશ. હવે x ની કિંમત 130 અંશ મળે છે. ત્યારબાદ y છે એની સામેનો ખૂણો છે એટલા માટે આપણે લખશું હવે y બરાબર x. જેટલી કિંમત y ની થશે એટલી કિંમત x ની થશે. શા માટે? આપણે લખશું સામસામેના ખૂણા. તેથી y બરાબર y ની કિંમત x જેટલી એટલે કે 130. હવે x અને y મળી ગયા પછી z ની કિંમત આપણે મેળવવાની છે. તો z ની કિંમત માટે શું કરવું? z છે બહારનો ખૂણો છે, બહિષ્કોણ છે, અંદરનો ખૂણો નથી. હવે અગાઉના ધોરણમાં એટલે કે 7મા ધોરણની અંદર તમે શીખી ગયા છો આ રીતે ખૂણા આપેલા હોય તો આવા ખૂણાને કેવા ખૂણા કહેવાય? યુગ્મ કોણની જોડ કહેવાય. એટલે આ માપ અને આ માપ સરખું હશે એ રીતે આ અંદરના ખૂણા, આ બંને ખૂણાનું માપ પણ સરખું હશે, આ બંને ખૂણાનું માપ પણ સરખું હશે. તો એવી જ રીતે આકૃતિની અંદર જો આ રીતે હું જેટલો ભાગ ડાર્ક કરું છું એ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. આ રીતે હું જો દોરીશ તો મને આવો z આકારનો એક ખૂણો મળશે. તો આ થયો અંદરનો ખૂણો અને આ થશે બહારનો ખૂણો. જો આની અંદર આ રીતે આકૃતિ છે, અંદરનો ખૂણો, આ બાજુનો ખૂણો. તો આ રીતે y ની કિંમત અને z ની કિંમત પણ કેવી થશે? સરખી. આવું શા માટે થાય છે? તો કે યુગ્મ કોણની જોડ છે એટલા માટે. એટલા માટે આપણે લખશું હવે z બરાબર y. શા માટે? યુગ્મ કોણ છે એટલા માટે આને યુગ્મ કોણની જોડ કહેવાય છે. તમે અગાઉ 7મા ધોરણની અંદર શીખી ગયા છો. તેથી z બરાબર y ની કિંમત કેટલી હતી? 130 અંશ. એટલા માટે આપણે લખશું આમ અહીં ફરીથી બધા ખૂણાના માપ લખી લઈએ. આમ અહીં x બરાબર 130 અંશ, y બરાબર 130 અંશ અને z ની કિંમત પણ આપણે કેટલી મળી છે? 130 અંશ. આ રીતે આપણો પ્રશ્ન છે તે પૂર્ણ થશે. ત્યારબાદ આપણો ત્રીજો પ્રશ્ન છે જેની અંદર આપણે આ રીતે આકૃતિ આપેલી છે. આપણે x y અને z ની કિંમત મેળવવાની છે. તો સૌપ્રથમ તો તમને x ની કિંમત મળશે 90 અંશ. બરાબર? અહીં x બરાબર 90 અંશ. શા માટે? તો અભિકોણ છે. અભિકોણ એટલે શું? તો તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો એ મુજબ આ રીતે કોઈ ખૂણો હોય તો જેટલું માપ આ ખૂણાનું હશે એટલું જ માપ આ નીચેના ખૂણાનું હશે. તો આ x નું માપ, આ માપ આપણે 90 અંશ આપેલું છે. તો આ રીતે બંને ખૂણા છે. જો આ રીતે આપણે 90 અંશ નીચેનું માપ આપેલું છે તો આ બાજુ x છે તેનું માપ પણ કેટલું થશે? 90 અંશ. અથવા તો આ રીતે હું દોરું છું. આ બંને ખૂણા કેવા થશે? સરખા. તો આ ખૂણાનું માપ 90 અંશ છે તો x નું માપ પણ કેટલું હશે? 90 અંશ. ત્યારબાદ આગળ વાત કરશું હવે x મળી ગયા પછી હવે y અને z ની કિંમત આપણે મેળવવાની છે. પરંતુ એ પહેલા એક વસ્તુ, જો આ આકૃતિ છે એને હું આ રીતે થોડું અલગ રીતે દોરીશ તો મને અહીં આપેલ છે y
અહીં આપેલ છે x અને અહીં આપેલ છે 30. આ જ આકૃતિ છે એને હું આ રીતે અલગથી જરા અલગથી આપણે આ રીતે દોરશું તો જો તમને ત્રિકોણ જેવી રચના મળશે. આ રીતે ત્રિકોણ બને છે તેમાં આપણી પાસે આમાં 30 અંશ આપેલું છે, આમાં x છે જેને આપણે ખબર છે અને આપણે y નું માપ મેળવવાનું છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180 અંશ. ત્રિકોણના આપણી પાસે બે ખૂણાના માપ છે તો બે ખૂણાના માપ પરથી આપણે ત્રીજા ખૂણાનું માપ મેળવશું. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. બરાબર? કેટલો થશે? 180 અંશ. તો ત્રણેય ખૂણા એટલે ક્યાં? તો કે તેથી x + 30 + y. બરાબર? x + 30 + y. આ છે આપણા ત્રિકોણના ત્રણેય ખૂણા x, y અને 30 હતો તો x + 30 + y. આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 180 અંશ. હવે આ આકૃતિ છે એમાં આપણે કઈ કામ નથી. તેથી x ની કિંમત આપણે ખબર છે 90 અંશ આપણે મળે છે x એટલા માટે લખશું 90 અંશ વત્તા 30 વત્તા y બરાબર 180. તો y તેથી y વત્તા 9 ને 3 12 એટલે 120. 90 વત્તા 30 કરશું તો 120 મળશે અને આ બાજુ તો 180 હતા. તેથી y બરાબર 180 અંશ ઓછા 120. 180 માંથી 120 બાદ કરશું તો y ની કિંમત આપણને મળશે 60 અંશ. બરાબર? આ રીતે x અને y મળી ગયા પછી હવે આપણે z નું કામ છે. આ રીતે જુઓ, અહીં તમને y આપેલ છે, અહીં નીચે z આપેલ છે. આ બરાબર કેવો ખૂણો થશે? યુગ્મ કોણની જોડ. આ y નું માપ આપણી પાસે છે તો જેટલું માપ y નું હશે એટલું માપ કોણનું હશે? જે નું. એટલા માટે આપણે લખશું હવે z બરાબર y. શા માટે આવું થશે? તો યુગ્મ કોણની જોડ અથવા તો લખશું યુગ્મ કોણ. આ રીતે આપણે z ની કિંમત પણ મળશે 60 અંશ. એટલા માટે આપણે લખશું તેથી z બરાબર 60 અંશ. આમ અહીં ત્રણેયની કિંમત આપણે લખશું x બરાબર અહીં x બરાબર 90 અંશ, y બરાબર 60 અંશ અને z બરાબર z ની કિંમત આપણે મળતી હતી 60 અંશ. આ રીતે આપણો પ્રશ્ન છે એ પૂર્ણ થશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે x, y અને z આપેલ છે. સૌપ્રથમ y ની સામેનો ખૂણો 80 અંશ આપેલો છે તો આપણે સીધું લખશું અહીં y બરાબર 80 અંશ. શા માટે? તો કે સામેના ખૂણા છે એટલા માટે લખશું સામેના ખૂણા. સામેના ખૂણા છે એટલા માટે. હાલો y ની કિંમત આપણે 80 અંશ મળે છે. હવે આ x ની કિંમત પણ મળશે x + 80 બરાબર 180. x ની પાસેનો ખૂણો કેટલો છે? 80 અંશ. તો x નો 80 નો સરવાળો 180 થાય. શા માટે? તો પાસ પાસેના ખૂણા કેવા હોય છે? પૂરક કોણ. એટલા માટે આપણે લખશું પાસ પાસેના ખૂણા. તેથી x બરાબર 180 અંશ ઓછા 80. x બરાબર 180 માંથી 80 બાદ કરશું તો x બરાબર આપણને મળશે 100 અંશ. x અને y ની કિંમત મળી ગયા પછી હવે આપણે z તરફ આગળ વધશું. તો z છે એ બહારનો ખૂણો છે, બહિષ્કોણ છે, પરંતુ ખૂણો z છે એને આપણે આ રીતે દોરીને જોઈએ તો અહીં આપેલ છે આપણે z અને અહીં આપેલ છે y. તો આ કેવા ખૂણા થશે? યુગ્મ કોણ. જેટલી કિંમત y ની છે એટલી જ કિંમત z ની છે. એટલા માટે આપણે લખશું હવે z બરાબર y. શા માટે? યુગ્મ કોણની જોડ. તેથી z ની કિંમત આપણે મળશે y જેટલી. y જેટલી એટલે કેટલી? તો કે 80 અંશ. ત્રણેયની કિંમત મળી ગયા પછી આપણે લખશું આમ અહીં x બરાબર x ની કિંમત મળે છે 100 અંશ, y બરાબર 80 અંશ અને z બરાબર 80 અંશ.
આ રીતે આપણો પ્રશ્ન ચોથો છે એ પૂર્ણ થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 x y અને z છે. તો સૌપ્રથમ y ની કિંમત આપણે મળશે 112 બરાબર. અહીં y બરાબર 112. શા માટે? તો y ની સામેનો ખૂણો છે 112 છે એટલા માટે y ની કિંમત આપણને મળશે 112 સામેના ખૂણા. હવે આવું દરેક ચતુષ્કોણની અંદર લાગુ પડતું નથી. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો જ સામેના ખૂણા સરખા થશે. આ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. જો આ ચતુષ્કોણ છે જે મને કીધું ચોરસ હોય એને હું આ રીતે ત્રાસો કરી દઈશ તો એટલા માટે આ આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે. સામેની બાજુઓ છે એ સમાન અને સમાંતર છે બરાબર. એટલે આવું આ બધી વસ્તુ છે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે જ લાગુ પડશે. અહીં y બરાબર 112. હવે y ની કિંમત આપણે મળી જાય છે. હવે x ની અને z ની કિંમત મેળવવાની છે. આકૃતિને તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને આવી કંઈક આકૃતિ જોવા મળશે. આ રીતે હું આકૃતિ છે એને અલગ દર્શાવું છું. જો અહીં તમને આપેલ છે x, અહીં આપેલ છે y અને નીચે આપેલ છે 40 અંશ. આ 40 અંશ છે આખાનું માપ નથી. આ આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના તમે બે સરખા ભાગ કરો તો તમને બે ત્રિકોણ મળશે. કેટલા ત્રિકોણ મળશે? બે બરાબર. તો ઉપરનો ભાગ છે આ માપ આ 40 અંશ છે ઓલી બાજુના ત્રિકોણ આ ત્રિકોણનું માપ છે. આ z છે અલગ ખૂણો છે. આખો ખૂણો છે એના બે ભાગ છે. આ ભાગ 40 અંશ છે અને આ માપ છે z છે. હવે આ રીતે આ ત્રિકોણ આપણે મળે છે એક ત્રિકોણ. તો આમ આપણી પાસે y નું માપ છે 112 અંશ, આની ત્રીજા ખૂણાનું માપ છે 40 અંશ અને આપણે x ની કિંમત મેળવવાની છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ. ત્રણેય ખૂણા એટલે ક્યાં? તો કે ખૂણો ત્રણેય ખૂણા એટલે કે ખૂણો y, x અને 40. એટલા માટે આપણે લખીશું તેથી x + y + 40 અંશ બરાબર 180. x એટલે કેટલા? x ની કિંમત આપણે મેળવવાની છે. તો x ની જગ્યાએ x લખીએ. y ની કિંમત આપણે મળે છે 112 + 40 બરાબર 180. તેથી x + 112 + 40 એટલે 0 4 ને 5 સોરી 112 + 40 એટલે 2 4 ને 5 152 અંશ બરાબર 180. તેથી x બરાબર 180 અંશ વત્તા 152 અંશ. તેથી x બરાબર 180 માંથી 152 બાદ કરશું 10 માંથી 2 જશે તો 8 8 ના 7 7 માંથી 5 જાય તો 2 એટલે આપણને મળશે 28 અંશ. આ થઈ x ની કિંમત. હવે બાકી શું વધે? બાકી શું છે? z. જો આ રીતે આપણે ખૂણો મળે છે, આ ખૂણો x છે અને આ ખૂણો છે એ z છે. થશે ને આ રીતે? આ ખૂણો છે x છે, આ x અને z બંનેના માપ કેવા હશે? સરખા. શા માટે? કે યુગ્મ કોણ. હવે z બરાબર x યુગ્મ કોણની જોડ છે એટલા માટે બંને ખૂણા છે એનો માપ સરખું હશે. x ની કિંમત અને z ની કિંમત આ રીતે x છે અને z આપેલ છે. તેથી z બરાબર x ની જેટલી કિંમત હતી એટલી કિંમત કોની થશે? z ની. એટલા માટે આમ અહીં x બરાબર 28 અંશ, y બરાબર 112 અંશ અને z બરાબર 28 અંશ મળે. બરાબર. આ રીતે આપણો પ્રશ્ન 2 છે એ પૂર્ણ થશે.